નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 12 ગુજરાતી વિભાગ બી ની અંદર જે 4 માર્ક્સના પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે એ 4 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન આજે આપણે જવાબ સાથે ડિસ્કસ કરવાના છીએ। જેમાં તમને ખ્યાલ જ છે કે ભાઈ 4 માર્ક્સની અંદર કયા પ્રશ્ન પૂછાય, તો કે એક બે વાક્યના કંઈ પૂછાય નહીં, સવિસ્તાર હોય જ પૂછાય। સૂચના આપેલી છે કે ભાઈ નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો, રાઈટ। 4 માર્ક્સના ક્વેશ્ચન છે અને 4 માર્ક્સના ક્વેશ્ચન આજે આપણે ગદ્ય આધારિત જોવાના છીએ। શેના આધારિત? તો કે સાહેબ ગદ્ય આધારિત। અને આપણને ખ્યાલ છે કે ગદ્યની અંદર પાઠ આવે, એના પછી સૌથી પહેલો ક્વેશ્ચન જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો છે એ છે ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો। ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ પ્રશ્ન એક તમને પરીક્ષામાં પૂછાઈ શકે, એનો જવાબ આપણે જોઈ લઈએ। ખીજડીયા ટેકરે, આ ટેકરાનો ઉપયોગ છે એ નાના મૃત બાળકોને દફનાવવા માટે એટલે કે દાટવા માટે આનો ઉપયોગ થતો। પરીક્ષામાં પૂછાય કે ભાઈ ખીજડીયા ટેકરે પાઠની અંદર જે ટેકરો છે એનો ઉપયોગ શેના માટે થતો, તો કે નાનું બાળક કોઈ મૃત્યુ પામે તે મૃત્યુ પામેલા બાળકને દાટવા માટે, દફનાવવા માટે છે એ આનો ઉપયોગ થતો। બીજી વિશેષતા એ હતી કે ભાઈ આની જમીન બહુ કઠણ નહોતી, એટલે સાદી નાની કોષ વડે પણ આનું ખોદકામ એકલા હાથે થઈ શકતું। ઘણી વખત એવું બને કે ભાઈ કોઈ જગ્યાએ તમે ખોદકામ કરો ને માટી બહુ પોચી હોય કે એમાં બહુ વધારે પડતી મહેનત પડે નહીં, એટલે ખીજડીયા ટેકરાની અંદર જે ટેકરાનો ઉલ્લેખ છે એ ટેકરાનો ઉપયોગ નાના બાળકોને દફનાવવા માટે થતો। નાનો બાળક કોઈ મૃત્યુ પામે તો એને દફનાવવા માટે એનો ઉપયોગ થતો। અને બીજી વિશેષતા કે ભાઈ એમની જે માટી છે એ એટલી બધી કઠણ હતી નહીં, એટલે સાદી કોષ વડે પણ એનું ખોદકામ થઈ શકતું। હવે અહીંયા આ પાઠના કેન્દ્રની અંદર એક વ્યક્તિ છે ને, નામ છે ભોજો। આ ભોજા વિશે જે ઘટનાક્રમ આલેખેલો છે એ ઘટનાક્રમ અહીંયા આપેલો છે કે ભાઈ ભોજો છે એ 4 સંતાનનો ગરીબ પિતા છે। મતલબ કે પહેલાં તો એમની પરિસ્થિતિ આલેખેલી છે કે સાહેબ એ વ્યક્તિનું જીવન કેવું હતું, તો કે સાહેબ પહેલાં તો વ્યક્તિ ગરીબ હતો અને પોતાને 4 સંતાનો હતા। તેમના પુત્રો પાસે, મતલબ કે એમની પાસે એમના વસ્ત્ર વગરના સંતાનોના અંગોને ઢાંકવા માટે કપડાં પણ નથી। ગરીબાઈ, તો કે સાહેબ ગરીબાઈનું પાછું સ્વરૂપ આપેલું છે કે કેવી ગરીબાઈ હતી, તો કે સાહેબ એમને તો પહેરવા વસ્ત્રો નહોતા પૂરતા, પણ સંતાનોને સરખી રીતે પહેરી શકાય, અંગ ઢાંકી શકાય આવા કપડાં પણ છે નહીં। અને ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી એ કબરને ખોદે છે અને એમાંથી એક બાળકને ઊંચકી લે છે, પરંતુ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતા એને આશ્ચર્ય થાય છે। ઘટનાક્રમ કંઈક એવો છે કે ભૂતકાળની અંદર ખાતર પાડવામાં માસ્ટર, ખાતર પાડવામાં મતલબ કે કોઈના ઘરે જઈને ચોરી કરી લેવી, આ પ્રકારના કાર્યની અંદર ભોજો ભૂતકાળની અંદર સંકળાયેલો હતો। ભૂતકાળમાં મતલબ કે જ્યારે યુવાન હતો ત્યારે। અને બીજી એક વસ્તુ કહે છે કે પોસ્ટ માસ્ટરને ત્યાં ઘણા બધા વર્ષો પછી એક સંતાનની અંદર પુત્રનો જન્મ થયો હતો અને એ બાળક મૃત્યુ પામેલું હતું। ઘણીવાર એવું કહે છે કે ભાઈ બાળક મરેલું જન્મ્યું હતું અથવા તો જન્મ્યા પછી તરત મરી ગયું હતું, આવી કંઈક ઘટનાક્રમ એમાં આલેખેલો હતો। એટલે એ બાળકને જ્યારે કબરમાં દફનાવવામાં આવે છે ત્યારે એના ઉપર એક ખાપણ, મહામૂલું વસ્ત્ર વીંટોળવામાં આવે છે, એટલે એને વિચારી આવે છે કે આ બાળકના અંગ ઉપર જે વસ્ત્ર વીંટોળેલું છે આ વસ્ત્ર લઈ અને મારા બાળકોને એના કપડાં પહેરાવવાના છે। એટલે કહે છે કે ભાઈ એ જ્યારે કબર ખોદે છે તો એ કબરની અંદર જે વસ્ત્ર લેવા માટે જેવું જ આમ વસ્ત્ર ખેંચે છે તે બાળક જે દાટેલું હતું ને એ થોડુંક હલે છે। એટલે નવાઈ એ વાતની લાગે છે, આશ્ચર્ય થવું મતલબ કે નવાઈ પામવી, નવાઈ લાગવી। નવાઈ એ વાતની લાગે છે કે ભાઈ દફનાવી દીધેલી કબરમાંથી નીકળેલું બાળક જીવિત છે, આ જોઈ અને નવાઈ પામે છે। બીજી વસ્તુ આપીશ, ખૂબ મનોમંથન કરી અને એ બાળકને ઉપાડી અને પોતાના ઘરે લઈ આવ્યો। પહેલાં તો વિચારે છે કે ભાઈ આને જેવી રીતે કબરમાંથી બહાર કાઢ્યું હતું એવી રીતે કપડું લઈ લઉં અને બાળકને પાછું દાટી દઉં। પછી પાછું વિચારે છે કે ના, આવું મોટું મારે ક્યાં લાંબુ જીવવાનું છે, આવું મોટું ક્રૂર અથવા તો બાળ હત્યાનું પાપ મારે લેવું નથી। એટલે એ બાળકને તેડી અને પાછો પોતાની ઘરે લઈ જાય છે। કબરના ખોદ્યા પછી વસ્ત્રની સાથે સાથે બાળકની ઘર લેતો જાય છે। તેમની પત્ની
પણ વાલ વરસાવે છે અને પોસ્ટ માસ્ટર પાસે જઈ અને પોતાની ગુનાની કબૂલાત કરી અને એ સજીવ બાળક એમના હાથની અંદર સોંપે છે. બાળકને તેડી લે છે, ઘેરે લઈ જાય છે, પોસ્ટ માસ્ટરનું જે બાળક છે એ બાળક પાછું એમને સોંપે છે અને ગુનાની કબૂલાત. કયા ગુનાની કબૂલાત? તો કે તમે દફનાવેલું બાળક, મેં તમારા બાળક ઉપર જે વસ્ત્ર હતું લેવા માટે કબર ખોદી હતી અને એમાંથી આ બાળક છે એ મૃત નહીં પણ જીવતું નીકળ્યું હતું. એટલે બાળક પોસ્ટ માસ્ટરને સોંપી દેશે અને આ વાર્તાના માધ્યમમાં ભૂતકાલીન ધારપાડું ભોજિયાને હાથે એક સત્કાર્ય થાય છે. ભૂતકાલીન ધારપાડું મતલબ કે ભૂતકાળની અંદર ચોરીના રવાડે ચડેલા વ્યક્તિના હાથે એક સત્કાર્ય મતલબ કે સારું કામ થાય છે અને બાળ હત્યા થતી અટકે છે. બાળ હત્યા મતલબ કે નાનું બાળક હોય અને એ બાળકને મારી નાખવામાં આવે તો આને બાળ હત્યા કહેવાય. એટલે ભોજાના હાથે એક બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટનામાં ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિ અને એમને કારણે કરવી પડતી ચોરીનું વર્ણન છે. પહેલી ઘટનામાં મતલબ કે કબર ખોદે છે આ ઘટનાની વાત થાય છે અને એના પછી ભોજાના હાથે થયેલું એક સત્કર્મ પોતાના ગુનાહિત કૃત્યનો એકરાર તથા એમને પરિતાપ રૂપે પોસ્ટ માસ્ટરને જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળની અંદર ખીજડીય ટેકરો છે. એ ટેકરો કેન્દ્રમાં સેન્ટરમાં હોવાના કારણે આ પાઠનું જે ટાઇટલ આપેલું છે ખીજડીય ટેકરી એ યથાર્થ છે, યોગ્ય છે. એટલે આવી રીતે તમારે પાઠ આખો લખવાનો છે. પાઠ મતલબ કે પ્રશ્ન લખવાનો છે. ઘણી વખત પ્રશ્ન ફેરવીને પૂછાય કે ખીજડીય ટેકરે પાઠના અંતની ચર્ચા કરો. ખ્યાલ આવે છે? તો આવી રીતે પ્રશ્ન આવી શકે. એના પછી ખીજડીય ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે કે સાહેબ ખીજડીય ટેકરે પાઠની અંદર ભોજો કયું મનોમંથન કરતો? એ આલેખો આગળના પ્રશ્નમાં ઘણો બધો જવાબ કવર થઈ જાય છે. છતાંય જોઈએ તો કે ભાઈ ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દટાયેલા બાળકના અંગ ઉપરથી કપડાં ઉતારી લેવાના વિચારથી રાત્રિના સમયમાં જ્યારે એમની અવર જવર બંધ થઈ ત્યારે એમણે ત્યાં જઈ અને કબરને ખોદી. મતલબ કે બાળકને દફનાવીને લોકો જતા રહે છે, પછી એ વાડ જોઈને સાંજ પડે ને ત્યાં સુધી બેસે છે અને જેવો રાતનો સમય જાય છે સીમની અંદર લોકોની અવર જવર બંધ થઈ જાય છે. અવર જવર મતલબ કે લોકો આવતા જતા બંધ થઈ જાય છે. આવા સમયે એ કબર ઉપર જાય છે અને કબરને ખોદે છે અને એમાંથી હળવેકથી લુગડે વીટેલા બાળકને ખાડામાંથી ઊંચક્યું. પણ એ અચેતન મતલબ કે જેમાં જીવ ન હોય એવું બાળકનો દેહ મતલબ કે શરીર, સહેજ મતલબ કે થોડો સળવળે છે અને આ જોતા જ એને લાગે છે કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને. ખવીસનો મતલબ થાય કે ભાઈ જે મંત્ર તંત્ર જાણતા હોય આવો વ્યક્તિ. ખવીસની રમત તો નહીં હોય ને. પણ આવું વધારે વિચાર કરવાને બદલે એણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવાનું જરૂરી લાગ્યું એમ એને લાગે છે. વિચારે છે કે ભાઈ આ ખવીસની રમત છે કે ભાઈ જે કાંઈ પ્રવૃત્તિ છે આ વિચારવાનો હવે એની પાસે ટાઈમ નહોતો અને જો વિચારવા ઊભો રહે સવાર પડી જાય ને લોકો આવે અને પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એના બીકથી એ જગ્યાએ વિચાર કરવા માટે પણ ઊભો રહેવાનો ભોજા પાસે હવે સમય નથી અને એવું કહે છે કે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડી જવું એને યોગ્ય લાગે છે કે ભાઈ આ બધાને ખબર પડી જાય એ કરતાં અહીંથી હું જતો રહો તો વધારે યોગ્ય છે, આવું વિચારે છે. હવે બીજો વિચાર એ આવે છે કે ભાઈ ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો પણ એનાથી ઘોર ખોદવાનો ઉદ્દેશ મરી જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય? ઘોર ખોદવાનો ઉદ્દેશ મતલબ કે કબર ખોદવા માટે જે કાંઈ મહેનત કરી હતી કાપડ મેળવવા માટે એનો કાંઈ હેતુ પછી રહે નહીં. કેમ કે જો કબરમાં ખોદ્યું, બાળકને કાઢ્યું, કપડું લીધું, બાળક જીવતું નીકળ્યું, પાછું બધું મૂકીને દાટીને જતું રહેવું તો એ ખોદવાનો કોઈ ઉદ્દેશ્ય રહેતો નહોતો. એટલે વિચારે છે તો આનું હેતુ મરી જાય એમ છે. એટલે અંગ ઢાંકણ કપડાનું શું થાય? અંગ ઢાંકણ કપડાનું મતલબ કે બાળકને કબરમાં વીંટીને મૂક્યું હતું કાપડનું શું થાય? આવો વિચાર આવે છે અને આવા અનેક વિચાર એને આવવાના કારણે લુગડું ઉતારી અને બાળકને પાછું હતું એમને એમ દાટી દેવાનો ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો. વિચાર તો આવતા આવી ગયો કે ભાઈ કપડું લઈ લો ને બાળકને પાછું દાટી દો. આવો વિચાર આવે છે પણ વિચાર આવતાની સાથે જ એ આ વિચારથી જ ધ્રુજી જાય છે કે નહીં આવું કાર્ય કરાય નહીં. એટલે કહે છે કે ભાઈ હવે આટલી ઉંમરે બાળ હત્યાનું પાપ ન કરાય અને આમ એના મનમાં સતત મનોમંથન ચાલ્યા રાખતું અને અંતે એ વધારે વિચાર કર્યા વગર જ એ બાળકને લઈ અને સડસડાટ ટેકરો ઉતરી ગયો. આટલી ઘટના આજે આલેખ છે. આ વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે.
પછીનું એક ક્વેશ્ચન છે કે ભાઈ 1 વર્ષની રજા લઈ અને વિનોબા ભાવેએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? તો 1 વર્ષની રજા લઈ અને એમણે પહેલાં તો કઈ ભાષાનો અભ્યાસ કર્યો? તો કે સાહેબ 1 વર્ષની અંદર પહેલાં તો સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અને સંસ્કૃત ભાષા છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન ભાષા છે. એ ભાષા ઉપરથી પછી બીજી ભાષા ઉતરી આવી છે. એટલે 1 વર્ષની રજા લઈને પહેલાં તો સંસ્કૃત ભાષા શીખ્યા. આ ઉપરાંત ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પતંજલિનું યોગ દર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. હવે કહે છે કે ભાઈ સંસ્કૃત ભાષા શીખ્યા સિવાય શું કર્યું? તો કે સાહેબ આપણા જે પ્રાચીન પુસ્તકો છે એ પુસ્તકોનો એમણે અભ્યાસ કર્યો. કયા કયા પુસ્તકો? તો ઉપનિષદ છે, ભગવદ્ ગીતા છે, બ્રહ્મસૂત્ર, ન્યાયસૂત્ર, યોગ દર્શન, મનુસ્મૃતિ, આ બધા પુસ્તકો એમણે વાંચ્યા. બીજું કામ એ કર્યું કે એમણે પોતાની તબિયત સુધારવા માટે ફરવા જવાનું અને અનાજ દળવાનું કામ ચાલુ કર્યું. ફરવા જવાનું મતલબ કે ઘણીવાર એવું બને કે ભાઈ તમે હરવા ફરવાનું રાખો, ચાલવાનું રાખો તો એનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય થોડુંક સુધરે. તમે ઘણી વખત કોઈ શહેરની અંદર રહેતા લોકો હોય ને તો એ લોકોને શારીરિક શ્રમ બહુ ઓછો હોય એટલે લોકો મોર્નિંગ વોકમાં નીકળે, રનિંગ કરવા નીકળે. જ્યારે ગામડાની અંદર તો કે સાહેબ ખેતી અથવા તો શારીરિક શ્રમ કરવું પડે, આવું કાર્ય વધારે થતું હોય એટલે એ લોકોને આ પ્રકારની પ્રવૃત્તિની જરૂર નથી પડતી. એટલે વિનોબા ભાવે છે એમણે તબિયત સુધારવા માટે ફરવા જવાનું નક્કી કર્યું. અને બીજું કહે છે કે ભાઈ અનાજ દળવાનું ચાલુ કર્યું. અત્યારે જેવી ઇલેક્ટ્રિક ઘંટીઓ છે એવી ઘંટીઓ નહોતી, હાથે દળવું પડતું એટલે દળવાનું ચાલુ કર્યું. 300 નમસ્કાર શરૂ કર્યા અને 1.5 શેર દૂધ, 1.5 શેર મતલબ કે 60 રૂપિયાનું એ વખતે મળતું, ભાખરી 2 તોલા જવારની, ટૂંકમાં ભાખરીની વાત થાય છે, 3 થી 4 કેળા, 1 લીંબુ મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું એમણે નક્કી કર્યું. આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો પણ ચલાવ્યા. મતલબ કહે છે કે ભાઈ એમને ભગવદ્ ગીતા વિશે જ્ઞાન હતું એટલે એમણે શું કર્યું? તો કે ભાઈ બીજા વ્યક્તિઓને જ્ઞાન પ્રાપ્ત થાય, બીજા વ્યક્તિઓ આના વિશે શીખી શકે, બીજા વ્યક્તિઓ ભગવદ્ ગીતાના જ્ઞાનનો લાભ લઈ શકે એટલા માટે એણે શું કર્યું? તો કે ભાઈ એમના મફતમાં નિઃશુલ્કમાં તાલીમ વર્ગો ચાલુ કર્યા. જેમાંથી 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ ભણાવ્યા અને વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી અને વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો વર્ગ શરૂ કર્યો. સૌએ બશેર દળવાનો 1 પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. 2 મહિના સુધી આ વર્ગો ચાલ્યા અને પુસ્તકાલયમાં 400 જેટલા પુસ્તકો જમા થઈ ગયા. આટલું કાર્ય વિનોબા ભાવેએ 1 વર્ષની અંદર કર્યું હતું. ક્વેશ્ચન નંબર 4 ઉછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ પ્રશ્ન પણ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. તો ઉછીનું માગનારા નિબંધના ટાઇટલની યથાર્થતા છે તો પહેલાં તો આનો સાહિત્ય પ્રકાર કયો છે? તો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. ઉછીનું માગનારા આ પાઠના સાહિત્ય પ્રકારની વાત કરીએ તો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. અને આનો ઘટનાક્રમ કેવો છે? તો સૌથી પહેલાં આની અંદર ઉછીનું માગનારની ખાસિયત આપી છે. આ ઉપરાંત તો કે ભાઈ એમની વૃત્તિ આપેલી છે. આ ઉપરાંત તો કે સાહેબ એમના પરસ્પર વ્યવહારો દ્વારા લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે. હાસ્ય મતલબ કે વાસ્તવિકતા દર્શાવેલી છે પણ પાઠ કાલ્પનિક છે. આ માટે એમણે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે. એક્ઝામ્પલ તરીકે લવંગીબેન, ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિવાળા મેનાબેન દંપતી અને અંતે ઉછી ડોશી. આ ઉદાહરણ એવા છે કે ભાઈ જે લોકો ઉછીનું માગતા હોય એવા થોડાક કાલ્પનિક પાત્રો એમણે સર્જન કરેલા છે. આવા ઉછીનું માગનારાઓ માટે માગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ પણ લાજ શરમ રાખતા નથી. જો અહીંયા કહે છે કે અમુક વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈ વસ્તુ માગવામાં શરમ જ ના આવે. એટલે કહે છે કે ભાઈ જાણે કેમ લાજ શરમ ન હોય આ પ્રકારનું પાત્ર અહીંયા આ લખેલું છે. એ વસ્તુ એમની તેવી ને તેવી હાલતમાં વગર માંગે અને સમયસર આપવામાં પણ માનતા નથી. કોઈ વસ્તુ લઈ તો ગયા હોય પછી એવી ને એવી મતલબ કે જેવી લઈ ગયા હોય એવી ને એવી હાલતમાં યોગ્ય સમયે પાછી આપે કીધા વગર. આવું ક્યારેક બને પણ બાકી બનતું નથી. લેખકે ઉછીનું માગનારાઓનો એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિ એ પણ અહીંયા ઉજાગર કરી છે. અને આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં મૂકેલી ઉછી ડોશીના પ્રસંગમાં આવે છે કે આકસ્મિક રીતે કહો તો આકસ્મિક રીતે અને માંગણી કહો તો માંગણી અને ચમત્કાર કહો તો ચમત્કાર.
ભલા ભોળા વૈદ્યના અવસાનનો પ્રસંગ અને ડોશી ફરી માંદા પડ્યા ત્યારે એમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરી દેશે. આ રીતે જોતા એવું લાગે છે કે ભાઈ ઉછીનું માગનાર આ પાઠનું ટાઇટલ આપેલું છે, શીર્ષક આપેલું છે, આ યથાર્થ એટલે કે યોગ્ય ગણાય. પછીનો ક્વેશ્ચન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ મતલબ કે આ પાઠ છે એનું નાટક છે, એ નાટકનો અંત લખવાનો છે. જોઈએ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર ઉપર તેની કોઈ અસર થતી નથી. મતલબ કે પાઠ જ્યારે પૂરો થવા આવે છે ત્યારે યુધિષ્ઠિરને રાજપાઠ મળ્યું હોવા છતાં એમને એ રાજપાઠનો આનંદ નથી. શોક કઈ વાતનો છે તો કે જે વસ્તુ એમણે ગુમાવી છે એ વસ્તુનું દુઃખ થાય છે. પોતાના સ્વજનો, જે યુદ્ધની ઘટના થઈ, આ વસ્તુ એને હજી મગજની અંદર ફર્યા રાખે છે. બધાએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિરના મગજ ઉપર કાંઈ ફરક પડતો નથી અને મક્કમપણે નિર્ણય લે છે કે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરથી સત્તા કરશે નહીં. મતલબ કહે છે કે ભાઈ મારે કદાચ ગુલામ બનીને જીવન જીવવું પડે તો ગુલામ બનીને જીવન જીવીશ, અથવા તો લોકોનો ચાકર મતલબ કે નોકર સેવક, આવું બધું મારે બનવું પડે તો મને યોગ્ય છે. પણ આ રીતે લોકો ઉપરથી અથવા તો આ સિંહાસન ઉપર બેસી અને સત્તા ભોગવવાની હવે ઈચ્છા છે નહીં. બીજી વિશેષતા કહે છે કે ભીખુ થઈ અને રખડશે અને પોતાના પાપનું ભાન પામશે. ભીખુ થઈને મતલબ કે ભિખારીની જેમ રખડશે અને પોતે જે પાપ કર્યું છે, કયું પાપ તો પોતાના સ્વજનોને મારી અને જે રાજગાદી પ્રાપ્ત કરી છે એ રાજગાદીનું. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા. હવે કહે છે કે ભાઈ એમાં પોતાના સ્વજનો તો ગયા હતા પણ યુદ્ધની અંદર જોડાયેલા સૈનિકો પણ મૃત્યુ પામ્યા હોય. તો સૈનિકોના મૃત્યુથી જે લોકોનું ઘર ગુજરાન ચાલતું હોય, અમુકના પતિ, અમુકના સંતાનો, અમુકના ભાઈ, એમાં અવસાન પામ્યા હોય. એટલે કહે છે કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમના કરુણ વિલોપ પોતાના કાને સાંભળશે. પોતાના લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલી માતાઓ ઝૂરી રહી છે. ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે અને યુધિષ્ઠિરના વિષાદમાંથી લીધેલો આ નિર્ણય સાંભળી અને ભીમ પોતાને દોષિત ઠરાવતા કહે છે કે હું જ પાપી છું, હું જ ઝેરનું પુતળું છું. અર્જુન એવું કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. અને પાંચાલી મતલબ કે દ્રૌપદી પણ ઝંખવાણી વિચારમાં પડી જાય છે અને કહે છે કે આ બધું મારા પાપનું જ પરિણામ છે. કેમ કે એમણે જેવું કીધું હતું દુર્યોધનને કે ભાઈ આંધળાના પુત્ર આંધળા, અને એના કારણે જે મહાભારતની આખી ઘટના થઈ એ બધા વ્યક્તિઓને પોતાનું ભાન થાય છે. આમ યુધિષ્ઠિરને શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે અને અંતમાં કૃષ્ણ પણ એવું કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દ બોલી અને પોતાની વાતને છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં એમનામાં રહેલી વૃત્તિ સાથે લડવાની જરૂર છે. કૃષ્ણએ અધૂરું મૂકેલું વાક્ય આ વાત સાથેનો સંદેશો આપે છે, પણ સાથે એમ પણ કહેવા માંગે છે કે ગમે એટલા પ્રયત્ન કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા આસુરો પોતાના સ્વભાવ ક્યારેય છોડતા નથી. અને આ મર્મથી, આ ભાવાર્થથી આ નાટકનો અંત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ તમારા શબ્દમાં વર્ણવો. અહીંયા જે પ્રશ્ન આપ્યો છે આના પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. જવાબ આપણે એક વખત જોઈ લઈએ. કૌરવના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી અને પાંડવો બેઠા છે અને ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. કૌરવોના મૃત્યુ પછી મતલબ કે જ્યારે કૌરવો અને પાંડવો વિશે મહાભારતનું યુદ્ધ થાય છે, આમાં ઉત્તર ક્રિયા મતલબ કે અંતિમ સંસ્કાર થયા પછીનો જે ઘટનાક્રમ છે. અંતિમ સંસ્કાર થયા પછી બધા પાંડવો ભેગા થઈને બેઠા છે અને એ ઘટનાક્રમની અંદર બીજા બધા વ્યક્તિઓ કરતાં યુધિષ્ઠિરને દુઃખ થોડુંક વધારે છે, વિષાદ થોડોક વધારે છે, ચિંતા થોડીક વધારે છે. વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે. વિષાદ ચિંતા કઈ છે તો કે ભાઈ પોતાના સ્વજનો, પોતાના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના મૃત્યુ થયો એના અંગેનો છે. હવે યુધિષ્ઠિરને લોકો સમજાવે છે. કયા કયા તો કે સાહેબ પહેલાં તો નારદ સમજાવે છે, વ્યાસજી સમજાવે છે, કૃષ્ણ અને બીજા ભાઈ, એમના જે 4 ભાઈઓ બીજા હતા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ આમના સમજાવવાની અસર યુધિષ્ઠિર ઉપર થતી નથી. ગમે એટલા યુધિષ્ઠિરને સમજાવે છે પણ કોઈ પણ પ્રકારની અસર એના ઉપર થતી નથી.
ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ, કૃષ્ણ આ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે વિષાદમાંથી બહાર લાવવા અને રાજગાદી સંભાળવા માટે પ્રેરે છે, પણ ના તો રાજગાદી સંભાળવા માટે તૈયાર થાય છે, ના તો ચિંતામાંથી બહાર આવવા માંગે છે. અને યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે એ પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને ફરશે, સિંહાસન ઉપરથી સત્તા સંભાળશે નહીં અને પોતે ભિખારી થઈ અને રખડશે અને પોતાના પાપનું ભાન પામશે પણ ગાદી સંભાળશે નહીં. આ પ્રકારે પોતાનો અભિપ્રાય છે આ બધાને કહે છે કે મારો વિચાર ગાદી સંભાળવાનો નથી, મારો વિચાર આવો છે. હવે આ યુદ્ધની અંદર કેટલાય લોકોએ પોતાના વહાલા ગુમાવ્યા છે. કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે અને મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં જુરે છે. મારા એકના ખાતર મતલબ કે યુધિષ્ઠિર કહે છે ગાદી મને એકને મળી, પણ આની અંદર મૃત્યુ પામનાર જે સંતાનો હતા એ સંતાનોની માતા છે પુત્ર વગરની થઈ ગઈ. એટલે કહે છે કે ભાઈ મારા એકના કારણે કેટલી માતાઓ પોતાના પુત્રના વિયોગની અંદર અત્યારે જીવે છે. આટલું કહેતા ભાવાવેશની અંદર યુધિષ્ઠિર આવી જાય છે અને બેભાન થઈ જાય છે. અને આ સમયે ભીમ, અર્જુન, દ્રૌપદી આ બધા પોતાની ભૂલ કબૂલે છે અને અંતે વધતા ઓછા પ્રમાણની અંદર બધા સંમત યુધિષ્ઠિરની વાત સાથે થાય છે. અને અંતની અંદર કૃષ્ણ ભગવાન એવું કહે છે કે ભાઈ અમુક અંશે યુધિષ્ઠિરનું કહેવું યોગ્ય છે, આવું કહીને થોડુંક અટકી જાય છે. તો આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટક છે એમનો અંતનો જે ભાગ છે એ આલેખેલો ગણી શકાય. એના પછીનો ક્વેશ્ચન છે ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો. ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાનો ચુકાદો એનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો. તો ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારને સજા કરવાના ચુકાદા ઉપર પ્રભાશંકર મંજૂરીનો હુકમ લખાવવાની આજ્ઞાનું પાલન કરવાને બદલે પોતાનું રાજીનામું મહારાજને આપ્યું અને એ મંજૂરીનો વિરોધ કરતા પ્રભાશંકરે કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી પણ પ્રજાનો બાપ પણ છે. નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી અને રાજાને ત્યાં કોઈ નોકરી કરે ત્યારે તેનાથી ભૂલ થઈ જાય તો એને સુધારવાની તક આપવી એ અમલદારની અને અમલદારોના અમલદાર એવા રાજાની છે. તેને બદલે રાજા ઘડીમાં કોપે અને કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો એ બદલ તત્કાળ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ ક્યારે તૈયાર થાય નહીં. આ કારણથી રાજીનામું એણે આપ્યું. તો જો એવું કહે છે ભાવસિંહજી છે એ રાજા છે અને એના દરબારની અંદર એક વરિષ્ઠ અમલદાર મતલબ કે વરિષ્ઠ સેવક કે જે એમના રાજકારણની અંદર એમના રાજની અંદર નોકરી કરતો. અને જ્યારે એ નોકરી કરતા હતા ત્યારે એ વખતે પ્રભાશંકર નામના વ્યક્તિ છે એ પ્રભાશંકર નામના વ્યક્તિ પાસે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાની આજ્ઞાનું પાલન કરાવવા માટે રાજા એને ઓર્ડર આપે છે. પણ જ્યારે એ ઓર્ડર આપે છે એ પહેલાં જ પ્રભાશંકર શું કરે છે તો કે સાહેબ પોતાનું રાજીનામું આપી દે છે. અને રાજીનામાની અંદર કારણ શું લખે છે તો કારણ એવું લખે છે કે ભાઈ રાજાનો અધિકાર પ્રજા ઉપર છે અથવા તો રાજા પ્રજાને દંડ આપે આ યોગ્ય નથી. એટલે કહે છે કે ભાઈ ખાલી પ્રજાને દંડ આપવાની સત્તા નથી, પ્રજાનું પાલન કરનાર પિતા પણ છે. અને બીજી એક વસ્તુ કહે છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે તો ભૂલ સુધારવાની તક આપવી જોઈએ, નહીં કે એને દંડ આપવો જોઈએ. જે વ્યક્તિના વારસદારોએ પેઢી દર પેઢી રાજાઓની સેવા કરી છે એમાંથી કદાચ કોઈ ભૂલ વ્યક્તિથી થઈ જાય તો એની સજા હોય નહીં, એની સજા અપાય નહીં, પહેલાં તો એને સુધરવાની તક આપવી પડે. એટલે જો આવો રાજા હોય, આવો મનસ્વી રાજા હોય તો આવા રાજાની નોકરી પણ કરાય નહીં. આવું વિચારી અને પ્રભાશંકર પોતાનું રાજીનામું આપી દે છે. એના પછીનો ક્વેશ્ચન છે સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દમાં વર્ણવો. જવાબ આવશે સત્યાગ્રહી મણિભાઈ રાષ્ટ્રીયતાના જુવાળમાં જોડાતા એમણે જેલમાં જવું પડ્યું. જ્યારે સત્યાગ્રહ મતલબ કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે આંદોલનો યુદ્ધો થતા હતા તો આની અંદર જ્યારે જોડાય છે ત્યારે અમુક પ્રકારની પ્રવૃત્તિઓના કારણે મણિભાઈ છે એને જેલમાં જવું પડે છે. હવે જેલમાં જાય એટલે કંઈ બેઠે બેઠે ખાવા આપે નહીં, કેવા કેવા કામ કરાવે. તો જો કહે છે કે ભાઈ ચક્કી પીસતા, દવનું દળતા, પછી તો કે સાહેબ દંડુકાના મારે ખાતા. ઘણીવાર એવું બને કે ભાઈ આપણે કામ ન કરીએ બે ઝીકી દે, ત્યાં કંઈ સારું તો હોય નહીં એટલે કહે છે કે ભાઈ દંડુકાનો માર પણ ખાતા. બીજી વસ્તુ કહે છે કે સાહેબ કાંકરીવાળા રોટલા તો એને
તર છોડી જ નાખતો. ઘણી વખત ખાવાની અંદર રોટલામાં કાંકરા નીકળે એટલે એ ખાતો નહીં, તળ છોડી નાખતો. અને આથી એને નવી નવી શિક્ષા સેવી પડતી. હવે કહે છે કે ભાઈ ખાય નહીં એટલે ઓલા પોલીસવાળા શું કરે, ધીબડતા મારતા હતા. એટલે કહે છે કે ભાઈ આવું મનસ્વી વર્તન હોવાના કારણે એ વ્યક્તિને ઘણી વખત માર પણ ખાવો પડતો. જેલમાં જ્યારે એનું શરીર કાબૂમાં ન રહેતું ત્યારે એનાથી સત્યાગ્રહીની આચાર સંહિતાનું પાલન ન થતું એના પરિતાપ રૂપે એ ઉપવાસ કરતો. ઘણી વાર એવું બને કે ભાઈ આવેશમાં આવીને કોઈક વસ્તુ કોઈક કાર્ય થઈ જાય અને જે કાર્ય પોતાના વર્તનથી સત્યાગ્રહીના વર્તનથી ભિન્ન હોય તો પછી તો કે સાહેબ પોતાને દુઃખ થતું કે ભાઈ મારા દ્વારા આ કાર્ય ખોટું થયું. એટલે પછી શું કરે તો કે ભાઈ પોતાની ભૂલનું પ્રાયચિત કરે અને પ્રાયચિત સ્વરૂપે શું કરતો તો કે સાહેબ કેટલા દિવસ સુધી ખાતો નહીં, ભૂખ્યા રહેતા, ઉપવાસ કરતા. એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા કેદીઓ પાસે છે અને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. પછી તો કે ભાઈ કોઈ વ્યક્તિ મોટું હોય, સિનિયર હોય, એની પાસે જઈને એનો ઠપકો સાંભળતો કે ભાઈ એવું ન કરાય ને આમ ન કરાય ને તેમ ન કરાય ને આવું બધું ખીજાતા કહેતા ને મીઠી રીતે સાંભળી જતો. ઘણીવાર તો નિર્ણય કરેલો કે ફરી વખત આવું નહીં થવા દે, છતાં પણ ગાળ સાંભળતાની સાથે જ પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસાનું એનાથી પાલન થતું નહીં. કોઈ વ્યક્તિને ગાળ દે એટલે સહન ન થાય. એટલે જે અહિંસા એમણે સેવેલી, મતલબ કે કોઈ પણ પ્રકારનું હિંસા ન કરવી, એનાથી પાલન થતું નહીં. અને જેલની મુદત પૂરી થતાં પોતાના વતન પહોંચ્યો અને ખેતરમાં કામ કરવાની અભિલાષા રાખી હતી, છતાં કંઈક ગતાગમ ન ધરાવતા મણિભાઈ હાથે કંઈક એવું થઈ જતું કે જે સરકારને ગમતું નહીં અને સત્યાગ્રહીઓને પણ ગમતું નહીં. અને પરિણામે મણિભાઈએ સરકારના કર્મચારીઓનો માર ખાવો પડતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ સાંભળવો પડતો. એકવાર તો એમણે ગાંધીજીના આશ્રમમાં જઈને પૂછતા કહ્યું કે એવું કેવું કે મૂંગે મોએ ગાળ ખાઈ લઈએ તો જ ભારતમાં જ આઝાદ થાય. ગાંધીજીને જઈને કહે છે કે એ તો વળી કેવું કે કોઈ આપણને ગાળ દઈ દઈને આપણે બોલવાનું નહીં. એટલે કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ આપણને ગાળ દઈ દે ને આપણે મૂંગા સાંભળી લઈએ તો જ આપણો દેશ આઝાદ થાય. હામો દઈ દઈએ તો હામો હાથ ઉપર દેશ આઝાદ ન થાય. આવું ગાંધીજીના આશ્રમમાં જઈને કહી દે છે. આ વાત એને સમજાતી નહોતી, પરંતુ જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધુઓની મદદથી એ ઠીક ભણી શક્યો અને અનેક ચોપડીઓના વાંચનથી એના જીવનમાં જ્ઞાનરૂપી અજવાળું પથરાયું અને મણિભાઈને પોતાનામાં પરિવર્તન દેખાયું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન કર્યું? જવાબ આવશે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું. પહેલો વિચાર આવ્યો કે ભાઈ આની સાથે કેમ પરણાય. બીજો પ્રશ્ન આવ્યો કે કોણ હશે. ત્રીજો વિચાર આવ્યો કે ભાઈ એની માં જરૂર પતિતા જ હશે, પતિતા મતલબ કે કેરેક્ટર લેસ હશે, અને એનો વંશવેલો કેવો હશે. આનું મન વિરક્ત બની ગયું પણ બીજી જ ક્ષણે એને થયું કે એના પૂર્વ જીવન સાથે મારે શી નિસ્બત. જોવા માટે જાય છે ત્યારે કેટલા વિચાર આવે છે કે પહેલાં તો કે ભાઈ એની યારે કેવી રીતે મેરેજ કરવા, કોણ હશે, અથવા તો એની માતા જરૂર પતિતા હશે, વંશવેલો કેવો હશે. આવું જોઈને વિરક્ત થઈ જાય છે, મતલબ કે મન ઉઠી જાય છે, મન ધોવાઈ જાય છે. પણ બીજી જ ક્ષણે એને થયું કે ભાઈ એના પહેલાંના જન્મ મારે શું લેવા દેવા. એ કેવી રીતે નિર્મલ, નિર્દોષ અને નિખાલસ છે. શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? મતલબ કહે છે કે ભાઈ સામેવાળું વ્યક્તિ કેવું નિખાલસ છે, નિર્મલ છે, મનની અંદર કોઈ પ્રકારનું રાગ દ્વેષ નથી. તો જો એમનામાં વર્તમાનમાં આટલું છે તો તું શું તારા પૂર્વગ્રહમાં ફેર ના કરી શકે? આવું લેખકને પોતાને લાગે છે. ફરી વિચાર આવ્યો કે ભાઈ એમની માં એ કોની સાથે કેવો સંબંધ હશે. નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગ્રાહ તર્ક વિતર ચાલવા માંડ્યો અને અનેક પ્રયત્ન કરવા છતાંય એના મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા એને રોકી શકતો નહોતો અને હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરીને ઉછળતી હતી. આ લેખક પંકજમની હકીકત જાણ્યા પછી એના મનની અંદર મનોમંથન ચાલ્યા રાખતું. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. તો સૌથી પહેલા સેલ્વી પંકજમ કોણ હતા? તો કે સાહેબ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી એક કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. ગાંધીગ્રામની અંદર ઉછરેલી મતલબ કે ગાંધીગ્રામમાં મોટી થયેલી. કોમલાંગ મતલબ કે જેના અંગો કોમળ છે તેવું. નમણી મતલબ કે જોવું ગમે એવું. અને સુશીલ મતલબ કે જેનામાં સારા એવા ગુણ છે એવી એક કન્યા હતી. પછીની વિશેષતા કહે છે કે ભાઈ સાદગી એમનું આભૂષણ હતું. અત્યારના સમયની અંદર જુઓ તો કે ભાઈ બહેનોની અંદર વધારે પડતું સાદગીનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય.
તો અહીંયા કહે છે કે ભાઈ સેલ્વી પંકજમની અંદર કઈ વિશેષતા હતી, તો કે ભાઈ સાદગી જાણે કેમ એનું આભૂષણ બની ગયું હોય એ વિશેષતા હતી. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા એમનામાં હતી અને તેમણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. વન લાઇનર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે સેલ્વી પંકજમ છે એ કયા નૃત્યની અંદર પારંગત હતી, તો એમણે ભરતનાટ્યમ છે એ ભરતનાટ્યમનો પણ અભ્યાસ કરેલો હતો. આ ઉપરાંત તો કે સાહેબ એમણે લેખન મતલબ કે લખવાનું, નર્તન મતલબ કે નાચવાનું અને વક્તૃત્વ કલા મતલબ કે જેની અંદર બોલવાનો સમાવેશ થાય, આ કલાની અંદર પારંગત હતી. આ ઉપરાંત તો કે સાહેબ એમણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. કોઈ પણ વ્યક્તિ જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરે, કોલેજ પૂરી કરે અને સ્નાતક કહેવાય. કોલેજ પછીના બીજા 2 વર્ષનો અભ્યાસ કરે તો આને અનુસ્નાતક કહેવાય. તો અહીંયા કહે છે કે સાહેબ ગૃહ વિજ્ઞાનની અંદર એમણે અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત બીજી વિશેષતા શું હતી, તો કે સાહેબ ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી, વાર્તાનાયક પણ એમનું મોં, રૂપ, હાવભાવ, બોલ, ચાલ અને આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયા અને સાદી સીધી નિખાલસ હતી. એમનામાં કોઈ પણ પ્રકારનો દંભ મતલબ કે કોઈ પણ પ્રકારના ખોટા નાટક કે દંભ અથવા તો દેખાડો જોવા મળતો નહોતો. કોઈ પણ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ જોવા નહોતી મળતી અને એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. મતલબ કે જેવું દેખાય છે એવું ને એવું પોતાના જીવનની અંદર અનુભવ થતો. એટલે કોઈ પણ પ્રકારનો દંભ અથવા તો કોઈ પણ પ્રકારનું કહી શકાય કે ચાલાકી જોવા મળતી નહોતી. એટલે અહીંયા ઉપમા આપેલી છે કે ભાઈ પોતાનું જીવન ઉઘાડી ચોપડી જેવું હતું. આ ઉપરાંત ખાદીની સાડીમાં કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં ઓછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરવાળા ચપ્પલ, આ પંકજમનું રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું. મતલબ કે ગમે એવું લાગ્યું. આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્મુને એમનું નામ જાણી બૂજીને પંકજમ રાખ્યું હતું. જો કહે છે કે ભાઈ આ પંકજમ નામ કોના દ્વારા રાખવામાં આવ્યું હતું, તો કે સાહેબ અમ્મુ દ્વારા. અમ્મુ કોણ હતા, તો કે સાહેબ જે એ સંસ્થાનું મેનેજમેન્ટ કરતા એ વ્યક્તિ હતા. સાચા અર્થમાં કાદવનું કમળ હતું એને સૌને મોટું ગૌરવ હતું. એણે પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને સંકોચ વગર કહી દીધી અને તેમાં તેની નિર્મળતા પ્રગટ થતી હતી. પોતાના સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી અમ્મુ અને અપ્પા એમના મા બાપ હતા. પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કાંઈ જ ખબર નહોતી. આમ છતાં કહેવાતા એને નાનપ નહોતી લાગતી. એ કાદવનું ફૂલ છે એનો ગર્વ તેને જોવા મળતો. તે પોતાને હીન એટલે કે નિમ્ન ગણતી નથી અને પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એને આત્મીયતા અને એના દેહની સુસંગ, વ્યક્તિનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેને સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે? જવાબ જોઈએ. વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ પોતાના ગામમાં લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. એક જ મિનિટ, અહીંયાથી પેનનો કલર છે ચેન્જ કરી નાખું એટલે આમાં દેખાય થોડોક. વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે, આ પહેલું કાર્ય છે. આ ઉપરાંત તો કે ભાઈ તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. કોને? તો કે સાહેબ વસુધાની અંદર કેળવણી પામેલા જે યુવકો હતા એમના દ્વારા ગામના લોકોને પહેલાં તો વ્યસન મુક્ત કરવાના છે, વહેમ મુક્ત કરવાના છે. આ ઉપરાંત તો કે સાહેબ એમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. આ ઉપરાંત કયા કાર્ય કરવાના? તો કે સાહેબ એમનામાં રહેલું અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે. તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે. સ્વાવલંબી મતલબ કે બીજા ઉપર આધાર ન રાખવું અને પોતાના ઉપર આધાર રાખનાર, પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે આવા બનાવવાના છે. મતલબ કે બીજા ઉપર આધારિત જીવન ન જીવે. ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એવી રીતે એમને કેળવવાના છે અને જીવન માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવવાનું એને શીખવવાનું છે. મતલબ કે જીવનની અંદર ઘણી વખત ઝાઝી બધી વસ્તુ પ્રાપ્ત ન થાય તો થોડામાં કેવી રીતે ગુજરાન ચલાવવું, થોડામાં કેવી રીતે જીવન ચલાવવું એ પણ એને શીખવાડવાનું હતું. આ રીતે તેમને કેળવી અને ભારત દેશમાં ભાંગી ગયેલા ગામડાને ફરીથી પાછા બેઠા થાય એ રીતે પોતાનું યોગદાન આપવાનું છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. લેખક ઈશ્વરને સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવે છે? જવાબ જોઈએ. લેખકે ઈશ્વર સર્વવ્યાપકતા માટે માટી, લોઢું અને સોનાના દ્રષ્ટાંત દ્વારા વર્ણવી છે. માટી દ્વારા, સોના દ્વારા અને લોખંડ દ્વારા ઈશ્વરની સર્વવ્યાપકતા દર્શાવી છે. જેમ કે માટીમાંથી ઘડો, ઈંટ વગેરે અનેક પ્રકારના પદાર્થો બને, પરંતુ એ સર્વ પદાર્થોમાં માટી જ રહેલી છે. મતલબ કે તમે માટીમાંથી કોઈ પણ પ્રકારના ઘડા બનાવો, એમાંથી ઈંટ બનાવો અથવા તો કોઈ તાવડી બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો, હકીકતની અંદર માટીમાંથી બનેલી વસ્તુઓને તમે આકાર આપો છો અને કોઈક નવી વસ્તુ બનાવો છો, પણ આ બધાના મૂળની અંદર ખરેખર છે શું? તો માટી. એવી જ રીતે લોખંડમાંથી છરી, તલવાર, ખીલા વગેરે અનેક પ્રકારના પદાર્થો બને છે, પણ આ વસ્તુના મૂળમાં શું છે? તો કે સાહેબ લોખંડ છે, લોઢું છે. એવી જ રીતે સોનામાંથી બંગડી, ચેઇન, વીંટી, કંદોરા જેવા અનેક પ્રકારના ઘરેણાં બને, પણ આમાં અંતે રહેલું તો સોનું જ છે. આ ઉપરાંત વડના ટેટામાં કણકણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાં એમાં વડનું ઝાડ સમાયેલું છે. ટૂંકમાં કોઈ પણ બીજ લો તો બીજની અંદર ઘણી વખત નાના બી હોય. વડના ટેટા છે તો એ વડના ટેટાની અંદર આપણે વાત કરીએ ને તો એક જ ટેટામાંથી અનેક વૃક્ષ બની શકે. એટલે કહે છે કે ભાઈ એની અંદર કંઈ જ ન દેખાયેલું હોવા છતાં વિશાળ વડનું વૃક્ષ સમાયેલું છે. એવી જ રીતે ઈશ્વર ભગવાન પૃથ્વી ઉપર, જળ ઉપર, તેજ, વાયુ, આકાશ આ બધાની અંદર સમાયેલા છે. તેજનો મતલબ થાય પ્રકાશ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13. ઓકે, હજી આમાં બાકી છે. તો ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેવી રીતે પાણીમાં મીઠાના ગાંગડા નાખવાથી એ પાણીમાં ઓગળી જાય અને પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતા નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ ગયા છે. એક વખત તમે મીઠાને છે કે ખાંડને છે કે એને તમે પાણીમાં નાખીને પીગાળી દો, ઓગાળી દો, પછી તમારે એમાંથી ફરી વખત મીઠું બનાવવું હોય તો બને નહીં. કેમ? તો કે સાહેબ એની અંદર ભળી ગયું, એમાંથી મીઠાના ગાંગડાને નોખા ન પાડી શકાય. અને આ મીઠાવાળા પાણીને ચાખવાથી, એનો રસ લેવાથી એની ખારાશ અનુભવાય એમ ઈશ્વર આંખે દેખાતા નથી, પણ દરેકે દરેક પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે, એટલે એને ખાલી અનુભવી શકાય, જોઈ શકાય નહીં. એના પછી ક્વેશ્ચન નંબર 13 છે અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો, અથવા તો અનુરુદ્ધનો ગૃહત્યાગ આ વાર્તાનો ભાવાર્થ સમજાવો. આવી રીતના પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. જોઈએ આપણે. તો પહેલી વસ્તુ તો કે અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાઈ શાક્ય રાજકુમાર અનુરુદ્ધની છે. અને સુખ વૈભવમાં ઉછરેલા અનુરુદ્ધે જીવનમાં નથી આવો શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો. કેમ? તો કે સાહેબ એક તો રાજ પરિવારથી આવતા અને રાજ પરિવારમાં જન્મ થયો હોવાના કારણે વારસાગત રીતે જે વસ્તુ વિચાર આવે એ પ્રાપ્ત થઈ જાય, વિચાર આવે એ વસ્તુ એને મળી જાય. એટલે કહે છે કે ભાઈ અનુરુદ્ધે પોતાના જીવનની અંદર નથી આવો શબ્દ ક્યારેય સાંભળ્યો જ નથી. એક ઉદાહરણ આપેલું છે કે બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને એમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનુરુદ્ધે પ્રવજ્યા લે એ અકલ્પનીય ઘટના છે. બિરંજ મતલબ કે જે ચોખા બનાવવાની ઘટના છે એમના વિશે અનુરુદ્ધ એવું માને છે કે જે પાત્રમાં રંધાય છે એ જ પાત્રમાં બને છે, મતલબ કે એમાં જ ઉગે છે. આવો વિચાર અનુરુદ્ધને આવે છે. એટલે હા બાલક જેવો વિચાર કહેવાય, બાલિશ વિચાર કહેવાય. જો અહીંયા કહે છે કે ભાઈ નાના વ્યક્તિ જેવો વિચાર કહેવાય. અને આવા વિચારવાળી વ્યક્તિ પ્રવજ્યા લે. પ્રવજ્યાનો મતલબ થાય દીક્ષા લેવી. આવો કોઈ વ્યક્તિ દીક્ષા લે તો આ અકલ્પનીય ઘટના છે, મતલબ કે શક્ય જ નથી, એની કલ્પના ન કરી શકાય કે ભાઈ કંઈ ગતાગમ ન પડતી હોય આવો વ્યક્તિ સંન્યાસ લે, દીક્ષા લે. પ્રવજ્યા લેતા પહેલાં એને અનેક કસોટીમાંથી પસાર થવું પડે અને એમાં સફળ થાય તેમની સાથે એમનો પીરચારક ઉપાલી પણ આભૂષણોથી મોહ છોડી અને પ્રવજ્યા લેવા એમની સાથે ચાલી નીકળ્યો. ઉપાલીની આ ત્યાગ ભાવનાને સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધની ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી અને એની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારોની આ નિર્ભાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈ અને ઉપાલીને પ્રથમ દીક્ષા આપી અને રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા અને તેમના શ્રવણને યોગ્ય પરિચર્યા કરી પછી પ્રવજ્યા લીધી
મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, સાંસારિક જીવન પ્રત્યે અનાસક્તિ, નિર્મોહીપણું, નિર્ભિમાનીપણું, ક્ષમતા વગેરે ગુણો એ પ્રવજ્યા લેવા માટે અતિ મહત્વના છે. એ આ કથાનું મુખ્ય ધ્વનિ છે. ક્વેશ્ચન નંબર 14, સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબ આંબેડકરનું યોગદાન વર્ણવો, જણાવો. જોઈએ આપણે. ડૉક્ટર બાબા સાહેબનો ઝોક સામાજિક સમતા અને બંધુભાવ તરફ વિશેષ હતો. ઝોકનો મતલબ થાય તરફેણમાં હોવું. તેમણે સમાજના સર્વાંગીણ વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી. સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્યતા અને સ્પૃશ્યતા બંને વર્ગને લાભ થાય એ માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી. તેમણે શ્રીધર પંત સાથે મળી અને સમાજ સમતા સંઘની સ્થાપના કરેલી. જો બે વસ્તુ કહે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ પોતે અસ્પૃશ્ય જ્ઞાતિમાંથી આવતા, એટલે અહીંયા એ એવું માને છે કે ભાઈ અસ્પૃશ્યો સાથે જે વ્યવહાર ખરાબ થાય છે એ વ્યવહાર અન્ય કોઈ વ્યક્તિ સાથે ન થાય. એટલે અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને વ્યક્તિ વચ્ચે જે ભેદભાવો હતા એ ભેદભાવને દૂર કરવામાં માનતા. અને બીજી વસ્તુ કહે છે કે ભાઈ જે લાભ અસ્પૃશ્ય વ્યક્તિને નહોતા મળતા એ લાભ એ વ્યક્તિઓને અપાવવા માટે કામ કરતા. અને એ ઘણી બધી એવી યોજનાઓ બનાવી હતી. આ ઉપરાંત શ્રીધર પંત નામના વ્યક્તિ સાથે છે એમણે મળી અને એક સમાજ, એક સંસ્થાની સ્થાપના કરી, એક સંઘની સ્થાપના કરી. નામ હતું સમાજ સમતા સંઘ. આ સંસ્થાનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો. આ સંસ્થાની રચના કરી હતી, સ્થાપના કરી હતી. શા માટે કરી હતી? તો કે સાહેબ એ વખતે નાત જાતના સમાજમાં હિન્દુ મુસ્લિમોના, અસ્પૃશ્યતાના આવા બધા ભેદભાવો જોવા મળતા, આ બધા ખરાબ દૂષણો જોવા મળતા. તો આ દૂષણોને દૂર કરવા માટે એ સંસ્થા કામ કરતી. તેમની દરેક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સમાનતા જ કેન્દ્ર સ્થાને હતી અને એઓ સ્પષ્ટપણે માનતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ, જાતિવાદ, અસ્પૃશ્યતા ન હોવા જોઈએ અને દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ. બાબા સાહેબ આંબેડકર એવું માને છે કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ બધા એક જ ઈશ્વરના, એક જ પરમ કૃપાળુના સંતાન છીએ. તો આપણામાં આ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. એક લાઈન આપેલી છે કે ભાઈ વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ એની યોગ્યતાથી નક્કી થવું જોઈએ. ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ વ્યક્તિ નિમ્ન કુટુંબમાં જન્મ હોવા છતાંય એના વિચારો સારા હોય, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. એટલે બાબા સાહેબ આંબેડકર સ્પષ્ટપણે માને છે કે ભાઈ જન્મ થવો એ આપણા હાથમાં નથી. કઈ જ્ઞાતિમાં, કયા કુટુંબમાં, કેવા પરિવારમાં વ્યક્તિનો જન્મ થવો એમાં આપણી કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી. એટલે કે છે કે ભાઈ વ્યક્તિનું સ્થાન છે એ એના જન્મથી નહીં પણ વ્યક્તિના કર્મ, વ્યક્તિની યોગ્યતા આના આધારે નક્કી થવું જોઈએ. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો જ દેશનો વિકાસ થશે અને સામાજિક સમરસતા જળવા એ હેતુથી જ આ સંસ્થા હેઠળ ઉચ્ચ વર્ણના પુરોહિત દ્વારા અસ્પૃશ્યોના લગ્ન વૈદિક વિધિથી કરાવતા. આ ઉપરાંત ગણેશોત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્ન મતલબ કે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિ સાથે લગ્ન, પ્રોત્સાહન આપવું જેવા અનેક પ્રકારના કાર્યક્રમો છે એ આ સમાજ સમતા સંઘ દ્વારા કરવામાં આવતા. અને સંસ્થા બાબા સાહેબ આંબેડકરના નિર્માણથી શ્રીધર પંત નામના વ્યક્તિ સાથે મળી અને કરેલી હતી. એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાં વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી મર્યાદિત રાખીએ એ રાષ્ટ્રદ્રોહ ગણાય એવું એ સ્પષ્ટપણે માનતા. એટલે કે તમે વફાદારી હોય તો તમારા દેશ પ્રત્યેની હોવી જોઈએ, કોઈ જ્ઞાતિ પ્રત્યેની નહીં. માર્ચ 1924માં સ્થપાયેલી બહિષ્કૃત હિતકારીણી સભા દ્વારા પણ અસ્પૃશ્યતા અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા કાર્ય કર્યા. અને આવી રીતે બાબા સાહેબ દ્વારા દરેક ચળવળમાં સમાજ, એની અંદર બંધુભાવ, સામાજિક સમતા, એકાત્મ ભાવ અને સમરસતાના નિર્માણની અંદર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન છે એવું કહી શકાય. એના પછીનો ક્વેશ્ચન છે, છેલ્લો ક્વેશ્ચન છે, શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. જોઈએ આપણે. શરત વાર્તાનો આરંભ એક મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. ટાઇટલ જ આપેલું છે કે ભાઈ મિજબાની મતલબ કે ભોજન સમારંભ એક ચાલતો હતો અને આની અંદર જે ચર્ચા વિચારણા થઈ હતી એની અંદર એક ટોપિક આવી ગયો હતો અને ટોપિકની અંદર જે ભાગ મૂકેલો હતો એના આધારે જ આ પાઠનું ટાઇટલ આપેલું છે. શરત પાળના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ મૂકનાર વ્યક્તિ એક યુવાન વકીલ છે. જે ચર્ચા થાય છે એમાં એવી કંઈક વસ્તુ થાય છે કે ભાઈ અઘરામાં અઘરી સજા કઈ છે, અઘરામાં અઘરો દંડ કયો છે. તો દંડની અંદર આ આખી ઘટના આ લખેલી છે ને એમાં કહે છે
કે એક બેંક માલિક છે એ બેંક માલિક પૈસાનું જોખમ મૂકે છે અને એક વકીલ છે એ પોતાની સ્વતંત્રતાનું મતલબ કે એકાંતવાસ ભોગવવાનું એક કહી શકાય કે સાહસ કરે છે. શરતના નિયમ પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી અને અલૌકિક જ્ઞાનથી એટલો બધો સજ્જ થઈ જાય છે કે તેને લાગ્યું કે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. જે વ્યક્તિ આ શરત પ્રમાણે જેલવાસ ભોગવે છે તો એ વ્યક્તિની અંદર જ્ઞાન પ્રાપ્તિ થવાના કારણે, પુસ્તકો વાંચવાના કારણે એક વસ્તુ ડેવલપ થાય છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે, પુસ્તકો પ્રાપ્ત કરે છે, અવલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ જ્ઞાનના કારણે એમને સંપત્તિ છે એ સંપત્તિનો મોહ રહેતો નથી. ઇવન કે પોતે એ શરત પ્રમાણે જ્યારે ટાઈમ પૂરો થવાનો હતો ત્યારે એ શરતનો સમય પૂરો થાય એ પહેલાં જ એ વ્યક્તિ બહાર નીકળી જાય છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની ઘટના અહીંયા તમને આલેખેલી છે. જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કાંઈ મૂલ્ય જ નથી અને 20 લાખની સંપત્તિ ઠોકરે મારી અને નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડી અને આ જે વકીલ છે એ ભાગી જાય છે અને એણે કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી અને આના કારણે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે અને શરતના કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું અને ભૌતિક સંપત્તિનું એને સહેજ પણ આકર્ષણ રહ્યું નહોતું. લખે કે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે. હકીકતમાં કહે છે કે ભાઈ 5 કલાક વહેલો નીકળી ગયો તો ઓલો બેંકવાળો હતો ને 20 લાખ રૂપિયા દેવા પડશે, 20 લાખ દેવા નહોતા એટલે મારી નાખવાની યોજના બનાવે છે. પણ એ જેવો એને મારવા માટે જાય છે તે કાગળ એક ચિઠ્ઠી પડેલી હોય છે અને વ્યક્તિ 5 કલાક અગાઉ નીકળી જાય છે. એવી રીતે જોઈએ તો આ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક શરત છે એ યથાર્થ એટલે કે યોગ્ય ગણી શકાય. ઓકે, તો અહીંયા આટલા ક્વેશ્ચન છે એ તમને પરીક્ષાની અંદર ગુજરાતી વિષયની અંદર 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે. તો એ દરેક ક્વેશ્ચન છે એની PDF પણ તમારે મેળવી હોય તો PDF પણ તમે ત્યાંથી મેળવી શકશો. મતલબ કે એપ્લિકેશનમાં વ્યૂ બટન છે ત્યાંથી બાજુમાં જ PDF ડાઉનલોડનું બટન મળી જશે. તો ઓકે, અહીંયા આપણે ગુજરાતીમાં બંને વિભાગના A અને B જે 4 માર્ક્સના ક્વેશ્ચન હતા એ અપલોડ થઈ ગયા છે. ઝડપથી જ આપણે B વિભાગના અન્ય ક્વેશ્ચનો અને A વિભાગના અન્ય જે 2 માર્ક્સના પ્રશ્નો છે અપલોડ કરતા રહીશું. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.